નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. 26 એપ્રિલના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ઝુકાવ માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતપોતાના ચોકઠા ગોઠવી દીધા છે. ત્યારે સૌ કોઈ મૂર્તિઓના નામ ઉમેદવારોની યાદીમાં આવે એ માટેનું લોબિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તારીખ 28 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવ આરજી ગોહિલે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની બેઠકોનું અનામત રોસ્ટર જાહેર કર્યું હતું, જેને આધારે તમામ રાજકીય પક્ષોએ 19 વોર્ડની 76 બેઠકો ઉપર ઉમેદવારોના નામની પસંદગી એ જ રીતે કરવાની ફરજ પણ પડી છે. વડોદરા શહેરના કુલ 19 વોર્ડની આ 76 બેઠકોમાં 38 બેઠકો સ્ત્રી માટે અનામત, 5 બેઠકો અનુસૂચિત જાતિ અને 3 બેઠકો અનુસૂચિત આદિજાતિ માટે આરક્ષિત રાખવામાં આવી છે. જો કે આ 76 બેઠકોમાં કુલ 21 બેઠકોની ફાળવણી ઓબીસી ઉમેદવાર માટે કરાયેલ છે. એ જોતા 76 બેઠકોમાંથી 54 આરક્ષિત અને માત્ર 22 બેઠકો સામાન્ય છે. એ જોતા ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવારોની પસંદગી કપરું કાર્ય બની ગયું છે. ઓબીસી આરક્ષિત બેઠકોને પરિણામે બ્રાહ્મણ, વાણિયા અને પાટીદાર જેવા સવર્ણ ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય એવા સ્પષ્ટ આસાર દેખાઈ રહ્યા છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકામાં 69 બેઠકો ઉપર પ્રચંડ વિજય મેળવ્યો હતો. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સંભવિત ઉમેદવારોમાં સવર્ણ ઉમેદવારોની યાદીમાં 30 થી 35% ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે સામાન્યતઃ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા 76 બેઠકોમાં તમામ વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એવા જાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી થાય એ દિશામાં પૂરજોશમાં પ્રયત્નો થઈ રહ્યા છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કક્ષાની સંકલન બેઠક બાદ વડોદરા મહાનગરપાલિકાના 76 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારે કેટલાક અસંતુષ્ટો દ્વારા પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર અકારણ જાતિના નામે વિખવાદ ઊભો કરવાની કુચેષ્ટા કરાઈ રહી હોવાનું પણ મોવડી મંડળના ધ્યાને આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં યુવા અને અનુભવનું મિશ્રણ જોવા મળશે એવું આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ ખાતે યોજાયેલી સંકલન બાદ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે એમ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.